ખૂબ જ સરસ રજૂઆત તમારી. આમ તો એક અદ્ભુત નજારો જોવા મળ્યો કે લેડીઝને ફર્સ્ટ લીધા હા. એટલે જ્યાં આપણે પ્રોગ્રામમાં જઈએ તો લગભગ પાછળ હોય તો બેને ખરેખર રંગ રાખ્યો. સરસ રજૂઆત થઈ તમારી. આજના આ પ્રસંગે નંદી મહારાજના એક ગૌશાળા એક જબરજસ્ત ઉપક્રમ તમે જોઈ રહ્યા એ નિમિત્તે અને બેને ગણપતિ વંદનાએ સરસ કરી, વીર વત્સરાજને યાદ કર્યા, રામદેવપીરને યાદ કર્યા અને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. પણ આજથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ દેવ મહાદેવને આપણે યાદ કરીએ. બે કડીમાં બીતીના જગદીશ બારોટના શબ્દોમાં કેવું હોય તો મહાદેવ, અને અહીંયા પણ એક નૂતન શિવલિંગનું સ્થાપન થયું છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે. અદ્ભુત એક નજારો આપણે જોઈ રહ્યા. એની પાછળ ઘણા બધાનો સહયોગ સહકાર છે અને આજના આ કાર્યક્રમ નિમિત્તે સાત્વિક ભોજન પણ બધાએ માણ્યું છે. વિશેષ વાત કરતા આજના આ કાર્યક્રમને આપણે માણવાનો હોય ત્યારે વધુ વાત નહીં કરતા હવે જે વક્તાઓ શિવને યાદ કરશે ભજનમાં, પણ એ પહેલા પૂર્વે નીતિના કવિ જગદીશ બારોટના શબ્દોમાં કેવું હોય તો પઈ જડબડી ને બીલીપત્ર મોદક ધતુરા મેવ પાંચ સીજુ શિવપ્રિય છે એ દેવમાં મહાદેવ. દેવમાં મહાદેવ મોટો, દેવમાં મહાદેવ દાતા, પડમાય રીજે પ્રેમથી, કળજુગમાં તું જીવ કરી લે અવિચળ પ્રીતુ એકથી, ઉગાર છે આબદાથી અને જોડ કર જોડ્યો એ મહાદેવ બેઠો મિતિએ ભીડ ભંજન ભોળ્યો. સનાતન એક શિવ છે એકેન મોટો એહથી, ભજી લે ભીતરમાં ટેક રાખી, નીલકંઠને તું નહેતી, દ્વારા જઈને કોઈ દેખીયો ભલોય કેવો ભોળ્યો એ મહાદેવ બેઠો મિતિએ ભીડ ભંજન ભોળ્યો. એક ચપટી માહે આખા વિશ્વનો વૈભવ છે, કુબેર પણ કંગાલ લાગે સમર્થ એવો શિવ છે. આશા કરીને કોઈ આવે તો જરૂર ભરસે જોડ્યો એ મહાદેવ બેઠો મિતિએ ભીડ ભંજન ભોળ્યો. છેલ્લી ઘડી તો એમાં પ્રાણ છે. ત્રિદોષનો કરે નાશ તરસુલ કમંડલ અમૃત કુંડ છે, નાગ કછવા સાથ નંદી એ જોગેશ્વરો જટા ઝુંડ છે. જગદીશ બારોટ કર જોડી અને ગીત હરિગીત ગાવ્યો, મહાદેવ બેઠો મિતિએ એ ભીડ ભંજન ભોળ્યો. એવા દેવાધિદેવ મહાદેવના એનું શરણો હે. અને આવો નંદીની ગૌશાળા ઉપક્રમે આપણે બધા આજના ભજન પ્રસંગમાં મળ્યા હે ત્યારે આજનો આ ભજનનો જે કાર્યક્રમ છે એ પણ આ ગૌશાળાના લાભાર્થી જ છે ને. એટલે મેં તો દાન કે સન્માન મેં આનંદથી આપ્યું નથી, પ્રભુ ભજન કરો આ પ્રેમથી મેં સ્થિર કરી મને સાપ્યું નથી. બહુલાન થઈ બકતો ફરું છું બ્રહ્મ ઘોટને ભૂલાવજો, પરી બ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. ઈશ્વરે કંઈક દીધું હોય ને તો દેવાની વસ્તુ છે. તો આ સુકૃત કાર્યમાં તમે છૂટાથી દાન નહીં દેજો, એ આવા કાર્યોમાં વપરાય છે. અને આજે આપણે આ ભૂમિમાં અત્યારે ઉપસ્થિત આ છે આપણે હવે એક જબરજસ્ત આખું ગામનું જમણવાર હતું. આદર કરે અપાર તો ભોજનમાં ભાજી ભલી, પણ આણે મન અહંકાર તો કડવા કેબર કિસની. આ 32 વાટકે ભોજન હોય ને તો ભાવે નહીં. અને જમવા કારણ જોઈ મનગમતા ભોજન મળે તો હૈડે વ્યાધિ હોય તો કડવા લાગે કાગડા. આજે સરસ મજાનું મિષ્ટાન આપણે આરોગ્યું ત્યારે, સાત્વિક પ્રસાદ આપણે લીધો ત્યારે એ નિમિત્તે આપણે કંઈક દેવાનું હોય, ભગવાને આપણે આપ્યું હોય તો એ આ કાર્યમાં જ વપરાવાનું હોય. અને જે ભૂમિમાં આપણે બેઠા આ મિતિની ભૂમિ કેવી છે, આ તાસીર કેવી છે, આ ધરતીની તાસીર કેવી છે કે ડોક્ટરો આપ્યા હે, આ ભૂમિએ એન્જિનિયરો આપ્યા હે,
સુરીરો આપ્યા હે, દાતારો આપ્યા હે, અને આવા સંતોએ આ ભૂમિ આપ્યા હે કે જે ભગવા ભરીને આપણી સમક્ષ બેઠા હે. એ પણ એક અમારા ગામનું ગૌરવ છે. અર્જુનગીરી અને રામદેવીના મહંતશ્રી અત્રે ઉપસ્થિત છે. સંતોનું શરણું છે. એ આ ભૂમિનો પ્રતાપ છે. અને વિશેષ આ કાર્યને દીપાવવા ઘોડાધરથી જખરાભાઈને, અમારા સૌદાસ પરમારને, ભલે અમારા ભાણેજું છે પણ એની પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે હું એને આવકારું. અને જેટલા બધા આમાં શ્રોતાગણ છે, ઉપસ્થિત તમામ વડીલો, એને હું વંદન કરું છું. તમારી શ્રદ્ધાને મારા નમન. કારણ કે શ્રોતા સારા ન હોય તો ભજન ગમે હોય તો જામે નહીં. ये हसीन चेहरे मेरे तस्वीर के दाने हैं, ये हसीन चेहरे मेरे तस्वीर के दाने हैं, निगाहें फेर लेता हूं तो इबादत हो जाती है. हरेक मानस से ने ईश्वर नो अंश है અને એનામાં ઈશ્વર બિરાજમાન છે. સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગપાની. દરેકના હૃદયમાં ઈશ્વર બિરાજમાન છે. એને મારા વંદન. શા માટે? કે આપણે જોઈ નથી શકતા. માયાનું પડળ છે ને, એટલે આપણે જોઈ નથી શકતા. નકર ઈશ્વર આપણી સન્મુખ જ છે. બોલે એ બીજો નહીં. હું અત્યારે બોલી ન હોઉં આગળ, ઈશ્વરની કૃપા ન હોય ને તો આગળ મોઢું ઠોડાઈ જાય. બોલે એ બીજો નહીં, કા ભગવાન કા ભગવાન. અંતર માત્ર આટલું. આ આખું ભાડે કાન, આક્ષેપ કાનને ભાડી ન થકતી, એટલું જ ઈશ્વરનું આપણું અંતર છે. કાબુ में अपना मन नहीं तो ध्यान क्या करे, अगर आंखें न करे दीदार तो भगवान क्या करे. તમારી સમક્ષ ભગવાન બેઠા હે, આપણે જોઈ ન શકીએ. એ જોવા માટે આ ભજન છે. વીજળીના ચમકાર જેવું હોય છે, આંખું પડવાર જેવું હોય છે, છેડવાથી બાબુ શક્ય છે રણકી ઉઠે. મન વીણાના તાર જેવું હોય છે. એ મનને જણજણાવવાનો કાર્યક્રમ છે. બેને સરસ મજાના ભજનો બોલ્યા. હજી આપણે વક્તાઓને સાંભળવાના છે. ભજનની એક રાત્રિ મઢાણી છે. રાગે સુર નર મોહિયા, રાગે ને પશુ રીજન, તો નર ન ક્યું રાગ મેં મોહિયા, તું ગર્ભે ક્યું ગરંદ. કે તારો કાચે મહિને કેમ જન્મ ન થઈ ગયો? રાગની આ તાકાત છે. સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પછુ પૂછ વિષાણહીન. સાહિત્ય સંગીતમાં એવી તાકાત છે. એ રાત મઢાણી ત્યારે વિશેષ વાત નહીં કરતા. આજે ઉપક્રમમાં આ સરસ મજાની આ ભૂમિમાં આપણે નંદી ગૌશાળામાં બેઠા હે. એના બે દાતાને હું યાદ કરી લઉં. એ તો કોઈ કહેવા મને નથી એવા, પણ જેસા સીધી વાઘ અને નેભા સીધી વાઘ, એની આ ભૂમિ આપણે મળી છે દાનમાં. એને કારણે આવડો જબરજસ્ત ઉપક્રમ થયો હોય. અને એમાં નિમિત્ત માત્ર અમારો ભરત વાઘ. વિચાર તો કરો, સતત ને સતત આમાં ઘણા બધાનું યોગદાન છે. આ 20 રૂપિયા નાખી જાય ને એનું યોગદાન છે. આ સામૂહિક કાર્ય છે. પણ છતાંય ભરતને હું જોઉં ને, એવો એક एक्टिव माना है. उनकी मासूमियत उन्हें बड़ा नहीं होने देती, उनकी मासूमियत उसे बड़ा होने नहीं देती. वो बुलंद है मगर बच्चा दिखता है. એ છે તો બહુ વડીલ, પણ નાનકડો માસૂમ દેખાય છે. તો ભગવાન એને તુમકો દેખા ન થા ભરત વાઘ તો કોઈ આરજુ નથી, મગર તુમકો દેખા તો તેરે તલબગાર હો ગયે. એવી વ્યક્તિત્વથી આવો કાર્યનું નિર્માણ થયું. એને ભગવાને એવો નિમિત્ત બનાવ્યો છે. અને હું તો હરમેશ કહું છું કે આવા કાર્યમાં નિમિત્ત બનાવે ભગવાન. અને આખી એની ટીમ છે કે જે સતત પડકાર કરે ને તો હાજર હોય છે. એવા અને ભગવાન એવા સદકાર્યો એને સતત કરવા દે એવી હું તો કામના ભગવાન પાસે કરું છું. કાનાભાઈને બોલાવી પ્રતિનિધિ. હા હા હા. હેલો. જેસા સીધી અને નેભા સીધી અત્યારે એના પરિવારમાંથી કાનભાઈ ઉપસ્થિત છે. અને સંતોનું શરણું છે. સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન, જીવ જીવ પાવ આગે દરેક કોટી યજ્ઞ સમાન. એવા સંતોની હસ્તે એક ભાગવત ગીતા હે ને, એ પુસ્તકનું આપણે એને અર્પણ કરીએ સંતના હાથ થ્રુ. તો કાનભાઈને કહું, આ પરિવાર જેને ભૂમિદાનમાં આપી છે
છાસ માખણ ઘી છેવટે જેની હાલત સળગી તોય કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. અને એ વ્યક્તિ તો કહેતા નથી. હું મારા પૂજારીને અમે જે મહાદેવના આગળ કડી બોલ્યો ને 51,000 અમારા મંદિરમાં એ પૂજારીને અને 82 મંદિરને 51,000 આ પરિવાર તરફથી મળ્યા હે. તો તાળીઓનો ગડગડથી વધાવેલી આવે દાતાને. એટલે આવા દાતાર દિલેર આપણા ગામમાં છે. તો હું વિનંતી કરું કાનભાઈને કે તમારું આ સન્માન સ્વીકારો અને બે બાપુ અત્રે ઉપસ્થિત થાય એના હસ્તે આ ગીતાનું તમને અર્પણ કરવામાં આવે છે. આવો કાનભાઈ. તોફે કી કોઈ કિંમત નહીં. હા, નેભાહેદીના પ્રતિનિધિ તરીકે કોણ આવે છે? અર્જન નરસિંહ વાઘ. આવો ને ભાઈ. અર્જન અહીં આવતો વાહ કાનભાઈ તેરે મોજ છે. લ્યો तोहफे की कोई कीमत नहीं मगर लोगों की नीयत देखी जाती है बापू. એવા મહાભારત ગીતા તમને અર્પણ કરવામાં આવે છે અને ભગવાન સદાય આવા કાર્ય તમને કરવા દે એવી અત્રેથી કામના વંદના. અને વિશેષ વાત નહીં કરતા, આ દેવાની ભૂમિ है, દાનની ભૂમિ है. तुमको देखा न था तो कोई आरजू નથી मगर तुमको देखा तो तेरे तलबगार हो गए એવી ભજનની ભૂમિ છે. અને ભજનની તાકાત છે. ભજનની રાત મઢાણી ત્યારે આવા ઉપસ્થિત સંગીતકારો છે ત્યારે થન ગન તન નચત પ્રગન પ્રચલ નથન સુમન ગગન ધુન મગન સુરા મન 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 કૃષ્ણ પ્રસન્ન ધન તન બંધન દાસ જરા વિસરેતમ ભાન ખાન પાન વિધિ ગાન તાન જહી કાન ગમે ગણ રાવપદ ફરાર ઘરાર પદ ઘુંગર રંગભર સુંદર શ્યામ રમે. વિશેષ આપણે વાત નહીં કરતા. એમ ભરતભાઈ એટલો કર્યો તો બોલવું પડે. અરે વાહ રે આ બોલ્યો. બોલો ગૌ માત કી, બોલો નંદી મહારાજ કી. આઈ પ્રાઉડ ઓફ યુ ભરત વાઘ. કેમ કે ભરત વાઘ પર મને ગર્વ છે. કારણ કે આવું વિશાળ કાર્ય એ કોઈ પણ કરી શકે નહીં. કારણ કે આવું કાર્ય કરવું એ બહુ અઘરું છે. કારણ કે 5 જ મહિનાના સમયની અંદર મહાશિવરાત્રિના દિવસે આ પ્લોટની અંદર ખાતમુહૂર્ત થયેલું આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે આપણી સામે તૈયાર થઈને ઊભો છે. તો આવા વિરલ કાર્ય કરવા બદલ ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવું કાર્ય કરનારને આપણે હંમેશા સાથ અને સહયોગ આપવો જોઈએ. કારણ કે આવું કાર્ય કરનાર કોઈ સારો સુકાની હોવો જોઈએ. કારણ કે સારો સુકાની હોય તો જ નાવ પાર પહોંચી શકે, નકર નાવ અધવશે જ ડૂબી જાય છે. તો આવા સારા સુકાનીને આપણે હંમેશા કાયમીને માટે પ્રેરણાદાયક બને એને કાયમી આપણે સપોર્ટ આપીએ. કાયમી આવા સારાને સારા કાર્ય કરતો રહે ભરતભાઈ એવું આપણે બધા સહયોગ આપીએ. કારણ કે માણસ એ શક્તિશાળી પ્રાણી છે, પરંતુ એને શક્તિશાળી બનવા માટે બીજાનો સહારો જરૂરી છે. એટલે આવા માણસને આપણે હંમેશાને માટે સહારો આપતા જ રહીએ અને સતત ને સતત ભગવાન પડખે પ્રાર્થના કરતા રહીએ કે ભરતભાઈ આવા સત્કાર્યો કરતા રહે અને તેને ભગવાન આવી શક્તિ આપતા રહે. બસ જો બોલીશ તો હું ઘણું બોલી શકું, પણ વધારે પડતું બોલવું એ બબડાટ પણ અજ્ઞાનતાની નિશાની જ છે. એટલે હવે એટલું જ બોલી ને મારી વાણીને વિરામ આપું છું. વાહ કાનભાઈ, ખૂબ જ સરસ, ધન્યવાદ. આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ. તો વિનંતી કરું ભોપતભાઈને કે આવો. ભોપતભાઈ વડોદરા બંનેને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને પોતાનું સુકાન સંભાળે. આ તો શું છે કે બે શબ્દો બોલ્યા, આમાં વાતળિયું વગતળિયું વઢીને વડ થયું, કોઈ ચંગા માળું એને પૂછ્યું એથી દલજી દલ માર્યું. સરસ માણસ હોય એની આપણે વંદના કરવી પડે, એની કામના કરવી પડે. તો આવા દાતાઓને આપણે મૂલ્યવા અસ્તુ, ધન્યવાદ. ને હવે સાંભળીએ આપણે ભજનમાં જોડાઈ જઈએ. ભૂપતભાઈને વિનંતી કરીએ કે આજના પ્રસંગને દીપાવે. કારણ ભજનમાં એવી તાકાત છે. કામી અને ક્રોધી હોય, હૈયાનો હરામી હોય, ડકટોય નામી હોય, પિંડ ભીરો બાપકો, નમરી નઠારો હોય, ધંધામાં તુતારો હોય, અનુપભારો હોય, કામ કરે કાપકો, વાલા તણો વેરી હોય, જુદલનો ઝેરી હોય, જુઠ્ઠનો ઝવેરી હોય, બગડેલ બાપકો, વેતર વઠેલ હોય, ગજબ ગઠેલ હોય, તોય અરદાસ કે મોક્ષ હોય, ભજે ગિરધારી કો. ઈશ્વર નામમાં આવી તાકાત છે.
તો નામનો સહારો લઈને ફરી આપણે બિંજાએ ભજનમાં આવો. અસ્તુ નમો નારાયણ. ધન્યવાદ.